ભારત વર્ષની ભવ્યતા ભણવા જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે એમાં જોશું કે પ્રાચીન ખેતી કે ખેતીમાં કયા કયા પાક છે તે ઉગાડવામાં આવતા હતા એના વિશે સૌથી પહેલાં જોશું. ત્યારબાદ પ્રાચીન ભારતનું જે ગ્રામીણ જીવન હતું તેના વિશે, ત્યારબાદ નગર જીવન કેવું હતું તેમના વિશે, ત્યારબાદ પ્રાચીન ભારતમાં કલા છે એના 2 પ્રકાર પાડવામાં આવ્યા હતા કે જેમાં લલિત કલા અને નિદર્શન કલા હતા. ત્યારબાદ ભારતમાં સાહિત્યનો જે વારસો છે તેમાં આપણે આજે ધાર્મિક સાહિત્ય વિશે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો ભણવાની શરૂઆત કરીએ. ધોરણ 6માં 8મો પાઠ ભારત વર્ષની ભવ્યતા. પાષાણ કાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતમાં ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. તો મિત્રો અહીં પાઠમાં જ ટાઇટલ જ મિત્રો છે કે ભારત વર્ષની ભવ્યતા. તો મિત્રો આપણે આ પાઠની અંદર ઘણી બધી સમજૂતી મેળવવાની છે કે કલા, સ્થાપત્ય, સમાજ જીવન આ બધા વિશે આ પાઠમાં આપણે જોવાનું છે. શરૂઆતમાં મિત્રો એવું કહ્યું છે કે આપણા દેશમાં ઘણી બધી જાતિઓ, પ્રજાતિઓ, સમૂહો આ બધા છે તે આપણા દેશમાં આવતા રહ્યા, કારણ આપણા દેશની સમૃદ્ધિ હતી. આપણા દેશની અંદર એટલી બધું મિત્રો પાક છે થતા હતા. ત્યારબાદ બંદરોનો વિકાસ થયેલો હતો કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે છે તે માલ સામાનની લેવડ દેવડ કરતા હતા. તો આ બધાથી આકર્ષાઈને વિદેશીઓ છે આપણા દેશમાં આવ્યા હતા અને આપણા ભારત દેશમાં વિવિધ સંસ્કૃતિઓ છે તે વિકાસ પામી હતી અને આપણા દેશની અંદર પણ સંસ્કૃતિમાં વિવિધતાઓનો સંગમ જોવા મળે છે. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેઓએ એમ કહ્યું હતું કે આપણા ભારત દેશમાં વિવિધતામાં એકતા રહેલી છે. ભલે અલગ અલગ ધર્મો રહ્યા, ભલે અલગ અલગ ભાષાઓ રહી, ભલે અલગ અલગ જાતિઓનો વસવાટ આપણા ભારત દેશમાં હોવા છતાં પણ આપણા દેશમાં એકતા જોવા મળે છે. તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે પ્રાચીન ભારત કે જેમાં ખેતી કેવી રીતે થતી હતી, કયા કયા પાક લેવામાં આવતા હતા, તો એ બધા વિશે આપણે હડપ્પીય સંસ્કૃતિના સમયની આપણે વાત કરીશું. તો નવો મુદ્દો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે. મિત્રો વાત કરીએ દૈનિક જીવનની, તો આપણે સવારથી શરૂ કરીને સાંજ સુધી આપણે જે કાંઈ જમીએ છીએ, બરાબર, તો બધી જ ખોરાક માટેની વપરાશી વસ્તુ આપણને ક્યાંથી મળે છે? તો ખેત ઉત્પાદનથી મળે છે, બરાબર. દરેક પ્રકારનો અનાજ, ખોરાક, ઔષધિઓ, ફળો, ફૂલો આ બધું જ શેની ઉપજ છે? ખેત પેદાશોની ઉપજ છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. હવે આપણા દેશમાં ખેતીની શરૂઆત છે તે પ્રાચીન ભારતમાં થઈ હતી. ઘણા વર્ષો પહેલાં, લાખો વર્ષો પહેલાં આપણા ભારત દેશમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. તો તે સમયે ખેતી કરવા માટેના વિવિધ ઓજારો હતા, બરાબર, અને સિંચાઈની પણ વ્યવસ્થા હતી કે જેથી પાકને છે તે પાણી પાઈ શકાય. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. તો આવા બધા જે પાક છે તેની આપણા ભારત દેશમાં ખેતી થતી હતી. હવે ઓજારો કયા કયા હતા? તો કે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ એના મિત્રો એમ ચોક્કસ ન કહી શકાય કે હળ હતું, પરંતુ શું મિત્રો, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે.
તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. હળ આકારનું રમકડું મળ્યું છે કે નાના નાના જે બાળકો હોય તે સમયે તો એને રમવા માટે શું તો કે હળનું એક રમકડું એને આપતા હશે. તો શોધખોળ દરમિયાન હળ આકારનું એક રમકડું મળ્યું તો એને આધારે શું કહી શકાય કે તે સમયે ખેતી કરવા માટે હળનો ઉપયોગ કરતા હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે કે જે ફાલ હોય ને તેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડાથી તેઓ પરિચિત હતા. હવે આ બધા જે સાધનો આપ્યા છે કયા કયા તો કે કુહાડીઓ છે, દાતરડું છે, તો આ બધા લોખંડના જે સાધનો હતા તેનો પણ ઓજારો તરીકે ઉપયોગ થતો હતો. સિંચાઈ, હવે સિંચાઈ છે તેના વિશે માહિતી મેળવીએ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. એટલે કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ છે તો એને રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. કારણ કે દરેક ખેતી છે તે કઈ જગ્યાએ ગામડામાં થતી હતી. હવે ગામડામાં ખેતી જ વ્યવસ્થિત થતી હોય, બધો પાક મળતું હોય તો જ રાજ્ય છે, કોઈ પણ રાજા છે તે રાજ્ય વ્યવસ્થિત સંભાળી શકે, કેમ કે એના પ્રજાજનો છે તે સુખી હોય, બરાબર, એને ખાવાનું પૂરતું મળતું હોય, શક્તિશાળીની પ્રજા હોય. પરંતુ મિત્રો શું તો કે સમૃદ્ધ ગામડા ન હોય તો કોઈ પણ રાજ્ય છે એ ટકી શકે નહીં, બહુ મુશ્કેલ ભર્યો તણાવ ઊભો થાય. એ જ રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરો પણ મહત્ત્વપૂર્ણ પગલાં હતા. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. હવે ભાઈ તે જ રીતે જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરો પણ મહત્ત્વપૂર્ણ પગલાં હતા, બરાબર, કે શું તો કે નવા સાધનો વિકસાવવા જોઈએ, બરાબર. તો તેવી જ રીતે બીજું શું તો કે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. હવે સિંચાઈ છે એના માટે તે લોકો શેનો ઉપયોગ કરતા હતા તો કે મોટી જે નહેરો હોય તે, નદીમાંથી જે નહેરો કાઢવામાં આવે તે, પછી તો કે કૂવા હોય તે, પછી તળાવ, પછી મિત્રો વાત કરી છે કૃત્રિમ જળાશય. તો કૃત્રિમ જળાશય કોને કહેવાય તો કે કોઈ નદી હોય એની આગળ બંધ બાંધી દેવામાં આવે, જે માણસો દ્વારા બંધ બાંધવામાં આવતો હોય અને તેની પાછળ જે પાણી છે તે એકત્રિત થતું હોય, બરાબર, તો એને કહેશું કૃત્રિમ જળાશય, કે જે કુદરતી રીતે નથી બનતું પરંતુ માણસો એને તૈયાર કરે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં જે સરદાર સરોવર બંધ છે તે કૃત્રિમ જળાશય કહી શકાય. હવે ત્યારબાદ મિત્રો નવો મુદ્દો આવે છે પ્રાચીન ભારત ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામભોજક કહેવાતો. તો મિત્રો અહીં શું વાત કરી છે કે ભારતના જે ઉત્તર ભાગ હતો ત્યાં જે ગામનો વડો, આપણે કેમ અત્યારે સરપંચ કહીએ, તો એની જગ્યાએ શું કહેવાતા ગ્રામભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. એટલે શું હતું પરંપરાગત એક વ્યક્તિ છે ગ્રામભોજક હોય તો એમના પછી એનો જ દીકરો છે તે ગ્રામભોજક બનતા. એટલે આવી રીતે શું તો કે એક જ પરિવારના લોકો હોય તે પેઢીઓ સુધી આવી રીતે ગ્રામભોજક તરીકેનું પદ ભોગવતા હતા. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. એટલે જેની પાસે વધુ જમીન હોય તે ગ્રામભોજક કહેવાતો. એટલે એની પાસે શું હોય તો કે મોટાભાગે મોટી જમીન, એટલે વધુ જમીન છે કોઈ ગામની, તો એની પાસે જમીનનો જથ્થો છે એ ગ્રામભોજક પાસે હોય. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. તો ગ્રામભોજક જે હોય તો રાજા પણ તેમને ગામની અંદર કરવેરો ઉઘરાવવાનું હોય તો એનું કામ સોંપતા. ત્યારબાદ આ જમીન માલિક જે છે તે ભાડુતી માણસો રાખી, એટલે બીજા જે લોકો પાસે જમીન ન હોય અથવા ઓછી હોય તે લોકોને કામે રાખે અને એમના જમીન પાસે એની પાસે વધુ જમીન હોય તો એમાં કામ કરાવતો હતો. અને બધી કાયદા વ્યવસ્થા એ બધું કોણ સંભાળે ગામની અંદર, તો આ ગ્રામભોજક જે છે તે કાયદા વ્યવસ્થા સંભાળે છે.
દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા. 1 મોટા જમીનદાર, 2 નાના ખેડૂતો અને 3 જમીન વહેણા મજૂર કે જેને દાસ કહેવામાં આવતા. તો આવી રીતે દક્ષિણ ભારતમાં જોઈએ તો 3 પ્રકારના લોકો હતા, બરાબર. ઉત્તર ભારતમાં તો આપણે સમજ્યા કે ત્યાં ગામનો વડો હોય ને ગ્રામ ભોજક કહેવામાં આવતું, એટલે ઉત્તર ભારતનું આપણે સમજ્યા. પરંતુ દક્ષિણ ભારતમાં કેવી રીતે હતું? તો કે 3 ભાગ હતા. એમાંથી એક જે હોય તે મોટા જમીનદારો કહેવાતા કે જેની પાસે વધુ જમીન હોય તે. પછી બીજા કોણ? તો કે નાના ખેડૂતો કે જેમની પાસે ઓછી જમીન હોય તે. અને ત્રીજું કોણ? જમીન વિહોણા મજૂરો કે જેને દાસ કહેવાતા, બરાબર, કે જેમની પાસે જમીન જ ન હોય અને બીજાની જમીન હોય એમાં કામ કરવા માટે જતા હોય તે. હવે નગર જીવન વિશે આપણે જોઈએ. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલય કૂપ પ્રાપ્ત થયા છે જે કૂવા તરીકે ઓળખાતા. એટલે આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. તો મોટાભાગના જે શહેરો છે, બરાબર, તે 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. એટલે જે પહેલાં મહાજનપદ હતું એની રાજધાની મોટાભાગના શહેરો છે તે હતા. હવે આ જે શહેરો હોય એની ફરતે શું હોય? તો કે કિલ્લાબંધી કરેલી હોય. કોઈ ઉદાહરણ તરીકે એક શહેર હોય તો એની ફરતે શું હોય? તો કે કિલ્લો છે આમ બાંધેલો હોય કે જેથી કોઈ આક્રમણ કરે બીજા રાજા, બરાબર, તો એનાથી બચી શકાય. પછી શું હતું? તો કે ત્યાં કૂવાની વ્યવસ્થા હતી. હવે આ જે વલયકૂપ છે એ કૂવા તરીકે ઓળખાતા. અને વલયકૂપનો ઉપયોગ શાની માટે થતો હતો? તો કે શૌચાલય માટે, પછી નીક અથવા કચરાપેટી માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે આપણે આગળ જોઈએ. ગ્રામીણ અને નગરમાં લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. તો હવે ગ્રામીણ અને નગરના લોકો આ બધાય અનાજ છે, પછી ફળફળાદી, માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતો. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. જુઓ, એના કપડાં જે છે એના શબ્દો કેવા છે? તો કે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર, જેને આધુનિક સમયમાં તમે પેન્ટ કહી શકો, બરાબર, તો એને શું કહેતા ત્યારે? તો કે નીવી. નીચેના ભાગનું વસ્ત્ર એને કયા શબ્દથી ઓળખવામાં આવતું હતું? નીવી. ઉપરના ભાગનું વસ્ત્ર, જેને તમે શર્ટ કહી શકો, બરાબર, ટી શર્ટ, શર્ટ, જબ્બો એ બધું, તો એ સમયે એને શું કહેવામાં આવતું? તો ઉપરના ભાગનું જે વસ્ત્ર છે તેમને વાસ કહેવાતું. અને ઘણીવાર શું? તો ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. તો આવી રીતે છે તે વસ્ત્રો પહેરતા હતા. ત્યારબાદ આપણે જોઈએ પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે. 1 લલિત કલા અને 2 નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોને વિગતે જોઈશું. હવે આ જે બાબતો છે, બરાબર, એને આપણે વિગતે આગળ જોઈશું. અહીં આપણે વાત કરી છે કે ઇતિહાસવિદો જે છે તે કલાને 2 ભાગમાં વહેંચે. એકનું નામ શું છે? તો કે લલિત કલા, અને બીજાનું નામ શું છે? નિદર્શન કલા. હવે લલિત કલાની અંદર કઈ કઈ કલાનો સમાવેશ થાય? તો કે ચિત્ર છે, સાહિત્યની જે રચના કરે છે, ઉદાહરણ તરીકે કવિતા લખે, મહાકાવ્ય લખે તો એને સાહિત્ય કહેવાય. સ્થાપત્ય કોને કહેવાય? તો કે મંદિરની રચના કરે, બરાબર, તો એ સ્થાપત્ય કહેવાય. ત્યારબાદ જોઈએ સંગીત. તો વિવિધ સંગીત છે એની રચના કરે, ગાતા હોય એને. પછી માટીકલા, તો માટીના વિવિધ નમૂનાઓ જે બનાવતા હોય તે માટીકલા. માટીમાં સરસ મજાના વિવિધ આકારો આપતા હોય તો એ બધી માટીકલા. આ બધું શેમાં? લલિત કલામાં આવે છે. ત્યારબાદ કીધું છે કે નિદર્શન કલા. તો નિદર્શન કલાની અંદર કોનો સમાવેશ થશે? નૃત્ય અને નાટકનો સમાવેશ થાય. તો હવે મિત્રો આપણે આગળ વધીએ. ભારતમાં સાહિત્યનો વારસો.
ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. કેટલા 3 ભાગ છે? એક છે ધાર્મિક સાહિત્ય, બીજું છે ધર્મેતર સાહિત્ય અને ત્રીજું છે વિદેશી મુસાફરોના વર્ણનો. તો એમાં આપણે સૌથી પહેલો પાઠ જોઈએ તો કયો પાઠ છે? ધાર્મિક સાહિત્ય. તો એના વિશે આપણે માહિતી મેળવીએ. ભારતમાં સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તો કે ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનામાં જૂના આપણે કહી શકીએ, સૌથી પ્રાચીનમાં પ્રાચીન કહી શકીએ તો કોણ આવશે? વેદો આવશે. વેદ કેટલા વેદ આવશે? તેમની સંખ્યા 4 છે. વેદ કેટલા છે? 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે. આ જે વેદો છે એને સમજવા માટે શેની રચના કરવામાં આવેલી છે? તો કે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે. જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગણાવી શકાય. તો આ બધા છે તે આરણ્યકો છે, બરાબર. એમાં કોણ કોણ આવશે? શતપથ બ્રાહ્મણ આવશે, ગોપથ બ્રાહ્મણ આવશે, બૃહદારણ્ય આવશે, બરાબર. એ બધા અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. રામાયણ અને મહાભારત એ ગ્રંથો જે છે, મહાકાવ્યો છે, તે પ્રાચીન ભારતીય સમાજ એટલે પ્રાચીન સમયમાં જેવું સમાજ હતું તે, ત્યારબાદ સંસ્કૃતિ, ત્યારબાદ ધર્મનો, એટલે કે સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું. જો મિત્રો, મહાભારતનું શરૂઆતમાં નામ શું હતું? વેદ સંહિતા હતું. જે વિકસતું જતાં 1,00,000 શ્લોકનું મહાભારત થયું. મહાભારતની અંદર કેટલા શ્લોક આવેલા છે? 1,00,000 શ્લોક આવેલા છે. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કહાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. વેદવ્યાસે મહાભારતની રચના કરી, જે શરૂઆતમાં જય સંહિતાથી ઓળખાતું હતું અને તેની અંદર 1,00,000 શ્લોક આવેલા છે. વાલ્મીકીએ રામાયણની રચના કરી કે જેમાં ભગવાન શ્રી રામની કથા છે અને શું શીખવે છે? આદર્શ સમાજ જીવન શીખવે છે અને નૈતિક ધોરણો છે એ બંનેનું અંદર મિશ્રણ થયેલું જોવા મળે છે. ત્યારબાદ છે મિત્રો 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે. ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108. એમાં કયા કયા ઉપનિષદ આવશે? તો એની વાત કરીએ આપણે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. જો પુરાણોની સંખ્યા કેટલી છે? 18. અને ઉપનિષદોની સંખ્યા કેટલી છે? 108. હવે પુરાણોમાં કોનો સમાવેશ થાય? તો વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. હવે આપણે જોઈએ બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. આ મિત્રો પાકું આપણે યાદ રાખશું કે બૌદ્ધ ધર્મના જે મૂળ ગ્રંથો છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહે છે. ત્રિપિટક એટલે કે 3 પિટક. તેમાં સૂત એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીધ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે જે બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા છે. નાગસેનનું મિલિંદ પાન્હોનો અર્થ થશે પ્રશ્ન. નાગસેન રચિત મિલિંદ પાન્હો અને આર્ય મંજીષી શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તો બૌદ્ધ ગ્રંથો કયા કયા છે? તો મિલિંદ પાન્હો અને આર્ય મંજીષી શ્રીમૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. તિબ્બત ભાષા
આપણે જેવી રીતે હિન્દી ભાષા, ગુજરાતી ભાષા, એવી રીતે તિબ્બત ભાષા છે, તેમાં બૌદ્ધ ધર્મની કઝાર અને તંઝર એ 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીધ નિકાય, મજ્જી નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હીડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. તો આ બધા આપણે જોઈ શકીએ કે આ બધા ગ્રંથો છે તે મુખ્ય છે, જે બૌદ્ધ ગ્રંથો છે. હવે જોઈએ આપણે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. જે જૈન ગ્રંથો છે તેને શું કહેવામાં આવે છે? તો જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? 12. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. હવે જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે તે 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારંગ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. તો આ બધા છે તે જૈન ધર્મના ગ્રંથો છે. ત્યારબાદ મિત્રો નવો મુદ્દો આવે છે ધર્મેતર સાહિત્ય. ત્યાંથી આપણે આવતા લેક્ચરમાં ભણવાની શરૂઆત કરીશું. બરાબર, ત્યાં સુધી મિત્રો તમને PDF છે સ્વાધ્યાય પોથીમાં તમારે જે પૂરવાની હોય છે, તો પાઠ જેમ પૂરા થશે એમ તમને PDF મળતી રહેશે. બરાબર, તો આપણે આગળના પાઠ પૂરા થયા છે એની PDF તમને વોટ્સએપમાં મળી જ ગઈ છે. તો તમે તેમાંથી જોઈને તમારી સ્વાધ્યાય પોથી પૂરી લેજો. અને હા મિત્રો, એ તમારું હોમવર્ક રહેશે. અને બીજું એ કે જો આપણને પછી સમય મળશે તો આપણે PDF છે એનો જ આવી રીતે એક વિડીયો બનાવશું. બરાબર, અને આપણે સમજીશું. ત્યાં સુધી મિત્રો હવે આગળ આપણે ધર્મેતર સાહિત્યથી બીજા લેક્ચરમાં ભણવાની શરૂઆત કરશું. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.